નમસ્કાર, હું છું આપનો રહી. એકવાર એમ થાય છે કે એક હાથીનો માલિક એ હાથીને એક મોટા વાહનમાં ચડાવી રહ્યો હોય છે, બેસાડી રહ્યો હોય છે. હવે એ માલિક એ હાથીને પાછળથી ધક્કો આપી રહ્યો હોય છે. તો શું એમ લાગે કે એ આટલા મોટા વજનદાર હાથીને શું એ વાહનમાં બેસાડી શકશે? શું એના ધક્કાનું કોઈ મહત્વ ખરું? પણ હા, એના ધક્કાનું મહત્વ હાથીને છે. હાથીને વિશ્વાસ છે કે એનો માલિક એને પડવા દેશે નહીં. અને એ જે વિશ્વાસ છે એ વિશ્વાસ પુત્ર અને પિતા વચ્ચે પણ હોય છે. એ વિશ્વાસ ગુરુ અને શિષ્ય વચ્ચે પણ હોય છે. શિષ્યને એટલું ખબર હોય છે કે એના ગુરુ એને ક્યારેય હારવા દેશે નહીં, એને પાછળ પડવા દેશે નહીં. ગુરુ એમને હંમેશા સાચો અને સારો જ માર્ગ ચીંધશે અને એની પ્રગતિ કરશે. પુત્રને પોતાના પિતા ઉપર પણ એટલો જ ગળાડૂબ વિશ્વાસ હોય છે, એટલી શ્રદ્ધા હોય છે કે એને એના પિતા ક્યારેય પણ હારવા દેશે નહીં. અને એ જ વિશ્વાસથી માણસ કે કોઈ પણ પ્રાણી એ જીતી જાય છે, એનો વિજય થાય છે. આભાર.